નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને વાત કરવામાં આવે તો જિગ્નેશ દાદાને લઈને અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે આણંદમાં ચાલુ કથાએ કથાકાર જિગ્નેશ દાદાની તબિયત લથડી। જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા બાદ આણંદના ત્યારે લાંભેર રોડ ઉપર ચાલુ કથાએ ત્યારે જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયતમાં અચાનક ત્યારે લથડતા કથા મંડપમાં સીધા હોસ્પિટલ પહોંચ્યા છે। ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ચાલુ કથામાં જિગ્નેશ દાદાનું કહ્યું કે મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે, તમે બેસજો, હું 1 કલાકમાં પાછો આવીશ। મળતી વિગતો અનુસાર મિત્રો આપણે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો મુજબ જો કે જિગ્નેશ દાદાને અચાનક જ પરસેવો આવવા લાગ્યો હતો, જો કે હાલ તેમની તબિયત સારી છે। જી આ મિત્રો અત્યારની આજ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી જ રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।